મોદીજી જો ટ્વીટ કરતા હોય તો અમિત ભટનાગર શાને બાકી રહ્યા? એટલે ફેસબુક પર સૌ કોઈનો આભાર માન્યો તો સ્વેજલ વ્યાસ નામના યુવાને રિવોલ્યુશનના મુખ્ય સૂત્રધારે એક કોમેન્ટ લખી કે અમે હિસાબ લેવા આવીએ છીએ, હિસાબ માગીએ છીએ, એટલે તમે હિસાબ આપો એવી અમારી માંગણીની લાગણી છે. તો અમિત ભટનાગરે સ્વેજલ વ્યાસની કોમેન્ટનો તરત જ જવાબ આપ્યો, કહ્યું કે 45 કરોડની જે વાતો છે તદ્દન ખોટી છે, રૂડ શોક સૌને મળશે, અમે હિસાબ આપીશું, ઓડિટ થઈ રહ્યો છે હિસાબ, કારણ અમારી સંસ્થા એક રજિસ્ટર્ડ સંસ્થા છે અને એનું ઓડિટ મહત્વનું છે. એટલે કે ઓડિટના નામે હાલ હિસાબ આપવામાં નહીં આવે એવું યુવાનો પણ જાણે છે. તારીખે અમે વર્ડફેસના હિસાબ માટેની પહેલા પણ માંગ કરી કે અમે 27 તારીખે વર્ડફેસનો હિસાબ માંગીશું. આજે અમે વર્ડફેસના હિસાબ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અમિત ભટનાગરજીને ડિમાન્ડ કરી હતી કે ભાઈ અમે આનો હિસાબ જોઈએ છે વર્ડફેસનો. તો અમે વાત કરી છે કે અમે ઓડિટ કરાવીશું. અમને એમે પર્સનલી મેસેજ કર્યા છે કે અમે ઓડિટ કરાવીશું ને આવનાર સમયમાં આ જે વાત થઈ રહી છે એનો ચોંકાવનારું રિઝલ્ટ અમે બહાર લાવીશું. તો અમે વડોદરા શહેરના રેવોલ્યુશન ટીમને અને વડોદરા શહેરની જનતાને આ એમના કહેવા પ્રમાણે ચોંકાવનારું રિઝલ્ટ શું આવે છે એ જોવાની અમે લોકો કરી રહ્યા છે. અને સાથે જો ચોંકાવનારું રિઝલ્ટ નહીં આવે તો સાથે એ ચોંકાવનારા આંદોલન માટે પણ તૈયાર રહે એવી પણ અમારા રેવોલ્યુશન ટીમ ખાતરી આપી રહી છે વડોદરા શહેરની જનતાને અને વર્ડફેસના ટીમને.